તમે ક્યારેય 64 દિવ્ય યોદ્ધાઓ વિશે સાંભળ્યું છે? અને ના, આ કોઈ સામાન્ય યોદ્ધાઓ નથી. આ તો ખુદ આદિશક્તિના 64 સ્વરૂપો છે. ચાલો, આજે આપણે આદિશક્તિની આ અત્યંત આકર્ષક અને તમે કહી શકો કે રહસ્યમય દુનિયાની સફર કરીએ. તો સવાલ એ થાય કે આ દિવ્ય શક્તિઓ આખિર છે કોણ? આ એક જ સવાલ આપણને ભારતીય સંસ્કૃતિની જે શક્તિ ઉપાસના છે ને એના ઊંડાણમાં લઈ જશે. તો શું તમે આ સફર માટે તૈયાર છો? ચાલો તો આપણી આ શોધનો પહેલો ભાગ શરૂ કરીએ. અહીં આપણે યોગિનીઓને દિવ્ય સ્ત્રી શક્તિના એકદમ શક્તિશાળી અને ભેદી યોદ્ધાઓ તરીકે ઓળખીશું. તો આ 64 જોગણી છે શું? કોણ છે તેઓ? જુઓ, સાવ સરળ શબ્દમાં કહું ને તો આ બીજું કોઈ નહીં પણ આદિશક્તિના જ 64 દિવ્ય સ્વરૂપો છે. શક્તિ ઉપાસનામાં એમનું સ્થાન ખરેખર ખૂબ જ ઊંચું અને અત્યંત આદરણીય માનવામાં આવે છે. અને એમની ઉત્પત્તિની જે કથા છે ને એ તો એનાથી પણ વધારે રોચક છે. કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર અધર્મ અને અંધકાર બહુ જ વધી ગયા ત્યારે આદિશક્તિ માં દુર્ગાએ સંતુલન પાછું સ્થાપિત કરવા માટે પોતાના જ દિવ્ય તેજમાંથી આ શક્તિઓને પ્રગટ કરી. જો આપણે પુરાણોમાં જોઈએ તો એવું કહેવાય છે કે આ 64 યોગિનીઓનો ઉદ્ભવ અષ્ટમાત્રિકાઓમાંથી થયો છે. એટલે કે આ દરેક યોગિની બ્રહ્માંડની કોઈને કોઈ અલગ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલે જ એમને બ્રહ્માંડના અસંતુલન સામે રક્ષણ આપનારા રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. સારું, તો હવે આપણે તંત્ર સાધના તરફ વળીએ. તંત્ર સાધનામાં આ યોગિનીઓની શું ભૂમિકા છે? ચાલો એ જાણીએ. અને હા, આ વિષય ખરેખર ખૂબ જ ઊંડો અને રસપ્રદ છે. શક્તિ ઉપાસનાની જે તંત્ર પરંપરા છે ને એમાં તો 64 જોગણીનું સ્થાન બિલકુલ કેન્દ્રમાં છે. જે સાધકો હોય છે એમના માટે તો આ યોગિનીઓ શક્તિ અને જ્ઞાનના મુખ્ય સ્ત્રોત ગણાય છે. એવું મનાય છે કે એમની ઉપાસના કરવાથી આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવવાનો માર્ગ ખોલે છે. તો મનમાં સવાલ થાય કે એમની ઉપાસના કરવાથી મળે શું? તો જુઓ, ભક્તોની એવી શ્રદ્ધા છે કે જોગણીની આરાધના કરવાથી રક્ષણ મળે, જ્ઞાન મળે, શક્તિ, સમૃદ્ધિ અને છેલ્લે આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રાપ્ત થાય છે. એક બીજી રસપ્રદ વાત છે એમના મંદિરોની. એમના મંદિરોની જે બનાવટ છે ને એમાં પણ એક ખાસિયત છે. આ મંદિરો મોટા ભાગે ગોળાકાર હોય છે અને ઉપરથી આકાશ તરફ ખુલ્લા હોય છે. અને આ જે રચના છે એને બ્રહ્માંડ સાથેના સીધા જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. હવે આપણે એ સવાલ પર આવીએ કે 64 જ કેમ? આ 64ના આંકડા પાછળનું શું રહસ્ય છે? આ સંખ્યા આટલી બધી મહત્વની કેમ ગણાય છે? ચાલો એને સમજીએ. 64 આ ક્યારેક આંકડો નથી. શક્તિ પરંપરામાં આ સંખ્યાનું ખૂબ જ ઊંડું આધ્યાત્મિક મહત્વ છે. ચાલો સમજીએ કે આની પાછળનું કારણ શું છે. તો 64નો આંકડો આટલો પવિત્ર કેમ છે? એનું કારણ એ છે કે આ સંખ્યા સીધી જ 64 તંત્રો, 64 સિદ્ધિઓ, 64 કળાઓ અને હા, આદિશક્તિની 64 શક્તિઓ સાથે જોડાયેલી છે. આ બધું ભેગું મળીને એક સંપૂર્ણ આધ્યાત્મિક માળખું બનાવે છે. એમના અમુક નામ સાંભળીને જ એમની વિવિધતા અને શક્તિનો અંદાજ આવી જાય. જેમ કે દિવ્યયોગિની, મહાયોગિની, કાલરાત્રિ, ચામુંડા, વારાહી, વૈષ્ણવી. આ તો કે થોડા નામ છે. દરેક નામ પાછળ એક વિશિષ્ટ શક્તિ અને એક આગવું સ્વરૂપ છે જે ભક્તો માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે. હવે સવાલ એ થાય કે શું આટલી પ્રાચીન પરંપરા આજે પણ જીવંત છે? જવાબ છે હા. ચાલો યોગિની ઉપાસનાના આજના સમયના વારસા પર એક નજર નાખીએ. જુઓ, આ પરંપરાના મૂળ તો ખૂબ પ્રાચીન છે. પ્રાચીન સમયમાં એની સ્થાપના થઈ. પછી ધીરે ધીરે ઐતિહાસિક યુગમાં મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં ભવ્ય મંદિરો બન્યા. અને આજે પણ આ પરંપરા એટલી જ જીવંત છે અને લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. અને વાત કરીએ આપણા ગુજરાતની તો મહેસાણા જિલ્લામાં પાલોદર ગામ આવેલું છે. ત્યાંનું જોગણી માતાનું મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિનું એક ધબકતું કેન્દ્ર છે. દૂર દૂરથી લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. પણ આ બધી પરંપરાનો સાચો સંદેશ શું છે? એનો સાર એ છે કે દૈવી શક્તિ એ માત્ર પૂજાપાઠ પૂરતી સીમિત નથી હોતી. ખરા અર્થમાં તો એ આપણને સત્ય, ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તો બસ
માં 64 જોગડીના આશીર્વાદથી સૌના જીવનમાં શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ આવે એ જ અભ્યર્થના. જય માતાજી.